વાવમાં બંધ દુકાનમાં આગ ભભૂકતા અફડાતફડી, પ્રિન્ટર મશીનો બળીને ખાખ. વાવના હિંગળાજ કોમ્પ્લેક્સમાં બંધ દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. દુકાન માલિકના જણાવ્યા અનુસાર કલર પ્રિન્ટર, કિંમતી ઝેરોક્સ મશીનો અને તમામ ઇલેક્ટ્રિક સાધનો બળીને રાખ થઈ ગયા છે. આ દુર્ઘટનામાં અંદાજે 20 લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. તાત્કાલિક થરાદ ફાયર ફાઇટરને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આજે દુકાન બંધ હોવાથી તાત્કાલિક જાણ થતાં જ દુકાન માલિક ઘટના સ્થળે પહોંચી ચૂક્યા હતા. તે પૂર્વે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જોકે 6 માસ અગાઉ વાવના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા કોટેશ્વર કોમ્પ્લેક્સમાં આગ લાગતા વેપારીનો 5 લાખથી વધુ કિંમતનો માલ બળીને રાખ થઈ ગયો હતો. સત્વરે આગની વારંવાર બનતી ઘટનાઓને ધ્યાનમાં લઈ વાવ શહેરને ફાયર સુવિધા આપવામાં આવે તેવી પ્રચંડ લોકમાંગ ઉઠવા પામી છે. કેસરપુર ઝેરોક્સ અંદર 2 ઝેરોક્સ મશીન, કલર મશીન, લેપટોપ, એસી અને સ્ટેશનરીનો આખો માલ બળીને ખાક થઈ ગયેલ શોર્ટ સર્કિટના કારણોસર.